રણજી ટ્રોફીની મેચની તૈયારી વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગુજરાત તમિલનાડુ વચ્ચે 5 તારીખથી મેચનો પ્રારંભ થશે। આઈપીએલમાં રમતા ખેલાડી વલસાડના મેદાન પર જોવા મળશે। વલસાડના બીડીસીએના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 5મી જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત અને તમિલનાડુ વચ્ચે રણજી ટ્રોફી મેચ યોજાશે। ગુજરાતની ટીમની હોમ પિચ તરીકે વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમને ગણવામાં આવે છે। વલસાડ જિલ્લાના એક ખેલાડી આ મેચમાં ગુજરાતની ટીમમાંથી રમી રહ્યા છે, જેથી વલસાડના ક્રિકેટ રસિકો માટે આ મેચ જોવા થનગની પણ રહ્યા છે। રણજી ટ્રોફી ટુર્નામેન્ટની સિઝનનો વલસાડનો પ્રારંભ વલસાડના બીડીસીએ સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવશે। મેચમાં ગુજરાતની ટીમ તરફથી ભારતીય નામી ખેલાડીઓ જેમાં અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, પ્રિયાંક પંચાલ, અરઝાન નગવાસવાલા તથા અન્ય આઈપીએલ ખેલાડીઓ પણ ભાગ લેશે। ત્યારે તમિલનાડુ ટીમ તરફથી વોશિંગ્ટન સુંદર, સી કિશોર, વિજય શંકર તથા અન્ય નામી આઈપીએલ ખેલાડીઓ પણ ભાગ લેશે।